મિત્રો આ છોકરો જ્યારે ઘરે આવે છે ત્યારે તેની પત્નીને કહેવા લાગે છે, અરે બેબી આજે ઓફિસમાં મીટિંગ હતી ને ત્યાં જમવાનું હતું તો વધેલું જમવાનું ઘરે લેતો આવ્યો. એ વાત સાંભળીને ત્યાં બેઠેલી છોકરીની બહેનપણીને મીઠી સ્માઈલ આવી જાય છે. એ ટાઈમે આ છોકરીને તો ખૂબ જ ગુસ્સો આવી જાય છે ને તેના પતિ પાસે આવીને કહેવા લાગે છે, અરે તું વિચાર તો કર પેલા અહીંયા કોણ બેઠું છે પછી વાત ને એટલી તો ખબર હોવી જોઈએ ને કે અમારી ફ્રેન્ડ કેટલી પૈસા વાળી છે. જો એને આપણી આવી ખબર પડશે તો આપણી કેટલી બેઇજ્જતી કરશે. બંને જણા આવી મગજમારી કરતા હોય છે ત્યારે જ તેની ફ્રેન્ડ પાસે આવે છે ને કહેવા લાગે છે, અરે બહેન તું આવું ના આવી જા, આપણે આવા અન્નનો બગાડ નહીં કરીએ તો જ આપણે આગળ. ઘરે દૂધ દેવા આવતા માણસને મેં મારા ખાવાનું બચેલું કચરા પેટીમાં નાખવાનું કહ્યું ત્યારે તે કહેવા લાગ્યો, મેમ સાહેબ હું ઘરે લઈ જાઉં, મારા છોકરા કેટલા સમયથી કહે છે કે હોટલનું જમવાનું પપ્પા લેતા, મારી પાસે તો એટલા બધા પૈસા નથી હોતા. આવી વાત સાંભળીને મને સમજાઈ ગયું કે અન્નનો બગાડ ક્યારેય ના કરવો જોઈએ. મિત્રો તમે જો આ વાતમાં સહેમત હોવ તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. આવી વાત સાંભળીને છોકરીની બહેનપણી રાજી થઈ જાય છે ને કહેવા લાગે છે, તું આટલી બધી અમીર છે છતાં પણ તારા આવા સારા વિચાર, તારી જેવા વિચાર બધા ઘરના હોય તો અમારા જેવા ગરીબ ઘરની બેઇજ્જતી ક્યારેય નહીં. આ વાત સાંભળીને તેની બહેનપણી કહેવા લાગે છે, ચાલ મને બહુ જ ભૂખ લાગી છે, જમવાનું પીરસ. આમ કરીને બધા સાથે જમવા બેસે.